હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં. સવારની ઉતાવળમાં બાળકોને સ્કૂલે જવું હોય અને હસબન્ડને ઓફિસે જવું હોય ત્યારે તમે એવું કંઈક વિચારતા હો છો કે ઝટપટ હેલ્ધી રેસીપી ગરમા ગરમ બની જાય, તો આ વિડીયો બિલકુલ તમારા માટે જ. કોઈ પણ જાતનો દહીં, સોડા કે આથા વગર એવો નાસ્તો બનાવીએ છીએ કે બાળકોથી લઈને નાના મોટા બધાને ખૂબ જ ભાવશે. ઓછા તેલમાં અને મસાલા વાપરવાના છે, જેનાથી તમારે કોઈ જ અગાઉથી વધારે તૈયારી કરવાની પણ જરૂર નથી. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો સુપર ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર થશે. જો એકવાર તમે ટ્રાય કરો તો અઠવાડિયામાં તમે 4 વાર ટ્રાય કરશો. ઓછા તેલમાં હેલ્ધી ટેસ્ટી ગરમા ગરમ નાસ્તો તૈયાર કરવા માટે મેં એક મિક્સર જાર લીધું છે. તેમાં છે રવો લીધો છે, 1 વાટકો જેટલો રવો. તમે કોઈ પણ જાતનો રવો લઈ શકો છો, જાડો કે ઝીણો. હવે તેમાં સ્વાદ પ્રમાણે નિમક લેશું ને 1 ચમચી જેટલી ખાંડ લેશું. હવે છે તે આપણે જેટલો રવો લીધો હતો એ જ પ્રમાણમાં એ જ વાટકી જેટલું આપણે 1 વાટકી જેટલું પાણી લેવાનું છે. હવે તેને સરસ એવું આપણે પીસી લેવાનું છે. સ્મૂથ એવું આપણે બેટર છે તે પીસાઈ ગયું છે. હવે છે આપણે એક બાઉલ લેશું, તેમાં છે તે આપણે આ મિશ્રણ છે તે એડ કરી દઈશું. બધું બેટર છે સરસ રીતે બાઉલમાં લઈ લેવાનું છે. હવે છે એમાં આપણે થોડાક મસાલા એડ કરીશું. ગ્રીન મરચું લીધું છે, ઝીણું એવું ચોપ કરી લીધું છે, તે એડ કરી દઈશ. હવે એક આદુનો ટુકડો લીધો છે, તેને ખમણીની મદદથી ઝીણું એવું ખમણી લીધું છે, તે એડ કરી દઈશ. હવે એક ટમેટું લીધું છે મીડિયમ સાઇઝનું, તેનું ઝીણું એવું ચોપ કરી લીધું છે, તે એડ કરી દઈશું. હવે એક ડુંગળી લીધી છે, તેને પણ ઝીણું એવું ચોપ કરી લીધું છે, તે એડ કરી દઈશું. હવે તેમાં છે મેં લીલા ધાણા લીધા છે, નાની વાટકી જેટલા, તે એડ કરી દઈશું. હવે છે તેમાં છે 1 વાટકી મોટી વાટકી જેટલા પાલક લીધી છે, તે એડ કરી દઈશું. જો પાલક આપણે આમાં એડ કરી દઈશું તો બાળકોને ખબર પણ નહીં પડે, તેવો સુપર ટેસ્ટી એવો નાસ્તો બનશે. હવે કિચન કિંગ મસાલો લીધો છે ચમચી 1, તે એડ કરી દઈશું. હવે અડધી ચમચી જેટલો ચાટ મસાલો લીધો, તે એડ કરી દઈશું. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. આમાં બસ આપણે 3 થી 4 જ વસ્તુ ઉમેરીને આપણે આ ટેસ્ટી એવો નાસ્તો બનાવવાનો છે, તો પણ સુપર ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર થશે. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. સરસ એવું મિક્સ થઈ જાય પછી જ આપણે નાસ્તો બનાવવાનો છે. અને આ નાસ્તો બધાને જ ભાવશે, નાનાથી માંડી મોટા બધાને આ નાસ્તો સુપર ટેસ્ટી એવો બનશે ને બધાને એવો ભાવશે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો આપણું બેટર સરસ એવું બની ગયું છે. હવે છે તે આ નાસ્તાને ઇન્સ્ટન્ટલી બનાવવા માટે મેં ઈનો લીધો છે, અડધી ચમચી જેટલો, તે કરી દઈશું. તેની જગ્યાએ તમે ખાવાનો સોડા પણ લઈ શકો છો. બધું બેટર સરસ રીતે એવી રીતે મિક્સ કરી લેવાનું છે. બસ આવું ફટાફટ આપણે નાસ્તો તૈયાર કરવાનું છે. તો તેની માટે મેં એક વઘારી લીધું છે, તમે તેની જગ્યાએ નાનું એવું પેન પણ લઈ શકો છો. હવે તેમાં ચમચી 1 જેટલું આપણે તેલ એડ કરી દઈશું. તેલ સરસ ગરમ થઈ જાય પછી તેમાં આપણે છે તે તલ એડ કરી દઈશું. થોડાક એવા તલ એડ કરવાના છે. હવે તલ એડ કરીને પછી જે આપણું મિશ્રણ છે, બેટર છે, તે ચમચો 1 લઈને બધી બાજુ સરસ રીતે આપણે ફેલાવી દેવાનું છે. તમે જોઈ શકો છો આવી રીતે બધી બાજુ છે તે આપણે ફેલાવવાનું છે. હવે છે આપણે ઉપરથી છે થોડાક તલ છે તે સ્પ્રિંકલ કરી લેશું. તલ છે આપણે સ્પ્રિંકલ થઈ ગયા છે. હવે તેને ઢાંકી દેશું. 1-8 મિનિટ સુધી તેને કૂક થવા દેશું. હવે ઢાંકણ છે તે આપણે ખોલી લેશું. હવે તેની ઉપર પાછું અડધી ચમચી જેટલું આપણે તેલ છે તે એડ કરી દઈશું. હવે તેને ચમચાની મદદથી હવે તેને આપણે પલટાવી લેશું. અને આ નાસ્તો છે આરામથી છે આપણે પલટાવી શકીએ છીએ, કોઈ જ પ્રોબ્લેમ આવતો નથી. હવે તેને પાછું છે આપણે ઢાંકીને 1-8 મિનિટ સુધી કૂક થવા દેશું. ઢાંકણ ખોલી લેશું. આપણો નાસ્તો બંને બાજુ સરસ એવો કૂક થઈ ગયો છે. હવે તેને પાછું છે તે આપણે પલટાવી લેશું. આપણો નાસ્તો એવો ક્રિસ્પી બંને બાજુ થઈ ગયો છે. જો પાલક ખાતા ના હોય તો તમે તેને આવી રીતે નાસ્તો બનાવી દેશો તો બાળકો પણ આ નાસ્તો આરામથી ખાઈ લેશે અને મોટા પણ ખાવા લાગશે. તેવો સુપર ટેસ્ટી એવો નાસ્તો બની તૈયાર થશે. હવે તેને આપણે બીજી બાજુ પણ પલટાવી લીધું છે. જો આપણો નાસ્તો સરસ એવો બંને બાજુ ક્રિસ્પી થઈ ગયો છે. હવે તેને આપણે ડીશમાં લઈ લઈએ. તેવી જ રીતે હું તમને બીજો બનાવીને બતાવું.
તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. હવે તેમાં થોડાક તલ છે તે એડ કરી દઈશું. હવે જે આપણું બેટર છે તે ચમચો એક લઈને હવે તેને પાથરી લેશું. બંને બાજુ સરસ એવું પાથરી લેવાનું છે. હવે છે તેની ઉપર આપણે થોડુંક તેલ એડ કરી દઈશું. થોડા તલ છે તે સ્પ્રિંકલ કરી લઈશું. હવે તેને ઢાંકીને 1 મિનિટ સુધી કૂક થવા દેશું. આ નાસ્તામાં સામગ્રી એટલી હેલ્ધી આપણે વાપરી છે કે તમે આ નાસ્તો ખાશો તો પણ તમને ભરપૂર પ્રમાણમાં ફાયદા પણ થશે. ગરમા ગરમ ટેસ્ટી નાસ્તો તૈયાર થઈ ગયો છે. સાંજ માટે કોઈ હલકું ફૂલકું ખાવું હોય ત્યારે તમે આ નાસ્તો બનાવી શકો છો અથવા તો બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો. આ નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે. હવે છે આપણે ડીશ ઢાંકી દઈશું. હવે ડીશ ખોલી લેશું. આપણા નાસ્તો છે બંને બાજુ સરસ એવો કૂક થઈ ગયો છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો નાસ્તો બન્યો છે ને. ફ્રેન્ડ, મારો વિડીયો તમને ગમે તો વિડીયોને એક લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, બીજો પણ નાસ્તો એવો સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયો છે. તૈયાર છે આપણો ગરમા ગરમ નાસ્તો, સુપર ટેસ્ટી એવો. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવો આપણો નાસ્તો બન્યો છે. જો હું તમને બતાવું કટ કરીને. જો કેટલો સ્પોન્જી એવો આપણો નાસ્તો બન્યો છે. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સ્પોન્જી એવો આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે. આ વિડીયોમાં બસ આટલું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.